નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેહુલ ફેરા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મોડિફાઈ ચાર્ટ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો અહીં આપણે અગાઉ ચાર્ટ ક્રિએટ કરતા શીખ્યા. હવે આપણે જોઈશું મોડિફાઈ ચાર્ટ વિશે. તો મોડિફાઈ ચાર્ટ વિશે સૌ પ્રથમ આપણે એડ ડેટા સિરીઝ આપણે જોઈશું. તો એડ ડેટા સિરીઝ કરવા માટે આપણે અગાઉ અહીંયા ટેબલ બનાવ્યું હતું, બુક્સ, મંથ્સ, પેન્સિલ અને પેન. તો ડેટા સિરીઝ એડ કરવા માટે અહીં એક નવું કોલમ એડ કરેલ છે, જે મેં પેજ બનાવેલું છે. તો અહીંયા ચાર્ટમાં ટાઇટલ આપણે આપી દઈશું રિપોર્ટ. તો ચાર્ટમાં આપણે જોઈશું તો અલગ અલગ અહીંયા ઇન્ફોર્મેશન બતાવે છે. જાન્યુઆરીમાં બુક્સનું સેલિંગ કેટલું થયેલું છે તેનું પણ અહીંયા ચાર્ટ બનાવે છે. એવી જ રીતે પેન્સિલનું પણ અહીંયા ચાર્ટ તમને ડેટા ડિસ્પ્લે કરશે. પેનનો પણ એ ગ્રાફિકલી અહીંયા ડિસ્પ્લે કરશે. અને આપણે હવે જોઈશું ડેટા સિરીઝ એડ. તો સિરીઝ કેવી રીતના એડ કરીશું ડેટા સિરીઝ? તો આપણે ડિઝાઇનિંગ ટેબ ઉપર જઈશું. ડિઝાઇનિંગ ટેબમાંથી આપણે ડેટા ગ્રુપમાં જઈશું અને ડેટા ગ્રુપમાંથી આપણે સિલેક્ટ ડેટા ઓપ્શન પસંદ કરીશું. સિલેક્ટ ઓપ્શન ડેટા. તો સિલેક્ટ ઓપ્શન ડેટા, અહીંયા સિલેક્ટ ડેટા સોર્સ ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. તો આગળના પ્રેક્ટિકલમાં આપણે ચાર્ટ જે બનાવેલો હતો એ મંથ, બુક, પેન્સિલ અને પેનનો બનાવેલો હતો. એટલે આપણે અહીંયા નવું એક કોલમ એડ કરીશું જે પેજ નામનું છે. તો અહીંયા તમને જોશો બુક, પેન્સિલ અને પેન જ ડિસ્પ્લે થાય છે. એટલે આપણે અહીંયા એડ કરીશું. એડ કરવાથી ડેટા સિરીઝ નામનું ડાયલોગ બોક્સ તમને જોવા મળશે. તો ડેટા સિરીઝ આપણે પસંદ કરી નાખીશું. પેજ નામની કોલમ આપણે પસંદ કરી દઈશું અને ઓકે ઉપર ક્લિક કરીશું. તો ઓકે ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા તમને જોવા મળશે બુક, પેન્સિલ, પેન અને પેજ આવી ગયેલ છે. તો અહીંયાથી આપણે ડેટા સિરીઝને એડ કરી શકીએ છીએ. તેવી જ રીતને એડિટ કરવું હોય તો આપણે એડિટ પણ કરી શકીએ છીએ. જો સુધારા વધારે ચેન્જીસ કર્યું હોય તો આપણે એડિટથી પણ એડિટ આપણે કરી શકીએ છીએ. રિમૂવ. તો રિમૂવ કરવા માટે રિમૂવ પર બટન ઉપર ક્લિક કરીશું. તો અહીંયા તમે જોશો તો બુક, પેન્સિલ અને પેન, તો પેજ નામનું જે કોલમ હતું એ આપણે અહીંયા રિમૂવ થયેલું જોવા મળશે. તો ફરીથી આપણે એને એડ કરી દઈશું પેજ નામનું. ઓકે બટન ઉપર ક્લિક કરું છું અને પેજ અહીંયા તમને જોવા મળશે. અને ઓકે બટન ઉપર ક્લિક કરીશું જેથી કરીને આપણે ડેટા સિરીઝ અહીંયા તમને જોવા મળશે. જે પેજ નામની નવી એડ કરી હતી એ પેજ નામની ડેટા સિરીઝ તમને જોવા મળશે. ડેટા સિરીઝ આપણે જોઈ ચૂક્યા. હવે આપણે સ્વિચ બિટવીન રો એન્ડ કોલમ ડેટા સોર્સ આપણે જોઈશું. તો સૌપ્રથમ પહેલાં ચાર્ટને સિલેક્ટ કરો, પછી ડિઝાઇનિંગ ટેબ ઉપર જાઓ. તો અહીંયા ઓપ્શન ડેટા ગ્રુપમાં સ્વિચ રો એન્ડ કોલમ ઓપ્શન આપેલ છે. તો સૌપ્રથમ આપણે પહેલાં અહીંયા જોઈ લઈશું. પહેલાં ડેટા તો અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ડિસ્પ્લે કરે છે. અને જે આપણું જે મેઇન બુક્સ છે, પેન્સિલ છે જેનું સેલિંગ થયેલું છે, પેન છે, પેજ છે, તો અહીંયા ડિસ્પ્લે કરે છે. તો સ્વિચ રો અને કોલમ કરીએ આપણે અહીંયા. તો ડિઝાઇનિંગ ટેબમાંથી ડેટા ગ્રુપમાંથી સ્વિચ રો અને કોલમ અહીંયા ક્લિક કરતાં તમને અહીંયા જોવા મળશે જે સ્વિચ રો અને કોલમ જે સ્વિચ થઈને આવી જશે. બુક્સ અને પેન્સિલ, પેન અને પેજ અહીંયા તમને જોવા મળશે. નીચે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મંથ તમને જોવા મળશે. તો ફરીથી એક વખત હું સ્વિચ રો અને કોલમ કરું છું.
તો જાન્યુઆરી ફેબ્રુઆરી એ સ્વિચ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એ ઉપર આવી જશે અને બુક પેન્સિલ અને એ પેજ અને પેન સ્વિચ થઈને નીચે જતી રહેશે. તો અહીંયા આપણે જોયા સ્વિચ રો અને કોલમ. હવે આપણે સ્વિચ રો અને કોલમ જોઈ ગયા પછી એડ એન્ડ મોડિફાઈ ચાર્ટ એલિમેન્ટ્સ આપણે જોઈશું. તો એડ એન્ડ મોડિફાઈ ચાર્ટ એલિમેન્ટ્સ ને આપણે કરવા માટે સૌપ્રથમ ચાર્ટને પસંદ કરીશું. પછી અહીંયા પ્લસની નિશાની આપેલી છે જેના ચાર્ટ એલિમેન્ટ્સ લખેલું છે, એની ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયા ઘણા બધા એલિમેન્ટ્સ આપણને જોવા મળશે, જે એક્સિસ છે, એક્સિસ ટાઇટલ છે, ચાર્ટ ટાઇટલ છે, ડેટા લેબલ છે, ડેટા ટેબલ છે, એરર બાર છે, ગ્રીડ લાઇન છે, લેઝન છે અને ટ્રેન્ડ લાઇન છે. તો અહીંયા જે તમારા ડિસ્પ્લે જરૂરિયાત મુજબનું જે તમારે ડિસ્પ્લે જોવું હોય તે તમે અહીંયા સિલેક્ટ ચેકબોક્સની અંદર સિલેક્ટ કરી શકો છો. ડેટા ટેબલ છે, ડેટા લેબલ છે, જે અહીંયા લેબલ તમને ફિગર ઉપર જોવા મળશે. એક્સિસ છે, બરાબર, એક્સિસ ટાઇટલ છે, પછી ચાર્ટ ટાઇટલ છે, પછી ગ્રીડ લાઇન છે અને લેઝન છે, બરાબર. તો આપણે આટલા જ પસંદ કરીશું ચાર્ટ એલિમેન્ટ્સ. તો આ રીતે આપણે ચાર્ટ એલિમેન્ટ્સને એડ કરી શકીએ છીએ. તો આપણે એડ એન્ડ મોડિફાઈ ચાર્ટ એલિમેન્ટ આપણે આજે શીખીશું. તો સૌપ્રથમ તો પહેલાં આપણે ચાર્ટ બનાવી દઈએ. તો આપણો ચાર્ટ અહીંયા બની ગયેલ છે. એક્સિસ આપણે લઈ લઈશું, ટાઇટલ નાખી દઈશું, ટાઇટલ. તો એડ એન્ડ મોડિફાઈ એલિમેન્ટ્સ આપણે એડ કરવા માટે આપણે ચાર્ટની જમણી સાઈડ જે બટન પ્લસ સાઇન આપેલી છે ચાર્ટ એલિમેન્ટ એની પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ આપણે અહીં લેઝન્ડને એડ કરીશું. મોર ઓપ્શન જોવા હોય તો અહીંથી તમે જોઈ શકો છો, સાઈડમાં ક્લિક કરી અને મોર ઓપ્શન તો અહીંયા જોવા મળશે. અહીંયા તમારે ઓપ્શનની અંદર ટોપ, બોટમ, રાઈટ, લેફ્ટ, રાઈટ જે સાઈડ રાખવા હોય એ સાઈડ તમે રાખી શકો છો. ઓકે, ડેટા લેબલને રાખવા હોય તો પણ આપણે અહીંયાથી ડેટા લેબલને રાખી શકીએ છીએ. આ રીતના ડેટા ટેબલ જોવું હોય તો પણ ટેબલ વાઇઝ તમને અહીંયા જોવા મળશે. ગ્રીડ લાઇન જે વચ્ચેની જે પટ્ટીઓ જે છે, જે લીટી જે દેખાય છે એ તમારે જો બંધ કરવી હોય તો ગ્રીડ લાઇનને ચેકબોક્સમાંથી કાઢી નાખો અને ડિસ્પ્લે કરવી હોય તો ચેકબોક્સ પર ક્લિક કરો. તો આ રીતના આપણે ચાર્ટ એલિમેન્ટ્સને આપણે એડ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈશું સ્વિચ બિટવીન રો એન્ડ કોલમ ઇન સોર્સ ડેટા. તો ડેટાને સ્વિચ રો અને કોલમ કરવા માટે સૌપ્રથમ આપણે ડિઝાઇનિંગ ટેબ ઉપર જઈશું. તો અહીંયા ડેટા ગ્રુપમાંથી સ્વિચ રો અને કોલમ ઉપર ક્લિક કરીશું. તો સ્વિચ રો અને કોલમ પર ક્લિક કરીશું. તો અહીંયા તમને જે ચાર્ટમાં ફિગર ડિસ્પ્લે કરે છે તેમાં એક્સ એક્સિસની અંદર તમે જોશો તો હાલ બુક, પેન્સિલ, પેન અને પેજ તમને ડિસ્પ્લે કરે છે. એવી જ રીતે વાય એક્સિસમાં તમે જોશો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર જે તમને ડિસ્પ્લે કરશે. તો આપણે ફરીથી એક વખત ચેક કરી જોઈએ. તો ફરીથી સ્વિચ રો અને કોલમ ઉપર ક્લિક કરીશું. તો તમે જોશો તો અહીંયા જે એક્સ એક્સિસમાં ડેટા હતો એ વાય એક્સિસમાં તમને જોવા મળશે, જે બુક્સ, પેન્સિલ, પેન અને પેજ છે. એવી જ રીતને વાય એક્સિસનો ડેટા તમને એક્સ એક્સિસ પર તમને જોવા મળશે, જેનું ડેટા અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ અને ડિસેમ્બર સુધી તમને જોવા મળશે. આવી રીતે આપણે સ્વિચ રો અને કોલમ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું ટ્રેન્ડ લાઇન જોઈશું આપણે હવે. તો ટ્રેન્ડ લાઇન કરવા માટે એડ ટ્રેન્ડ લાઇન આપણે કેવી રીતના કરીશું? તો ચાર્ટને પહેલાં શરૂઆતમાં સિલેક્ટ કરો અને પછી અહીંયા પ્લસ સાઇન તમને જે જોવા મળે છે ચાર્ટ એલિમેન્ટ્સ એની ઉપર ક્લિક કરો અને લાસ્ટ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે ટ્રેન્ડ લાઇન. તો અહીંયા ટ્રેન્ડ લાઇન ઉપર ક્લિક કરું છું. તો ક્લિક કરતાની સાથે અહીંયા ટ્રેન્ડ લાઇન તમારે કોની જોવી છે એ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે. સપોઝ બુક્સની જોવી છે, પેન્સિલની જોવી છે, પેનની જોવી છે કે પેજની જોવી છે.
તો આપણે પેન્સિલ ઉપર ક્લિક કરીએ અને ઓકે ઉપર ક્લિક કરીએ. ઓકે, તો આ રીતના તો તમને અહીંયા જોવા મળશે જે ટ્રેન્ડ લાઇન મારી અહીંયા આ ડિસ્પ્લે કરે છે. એવી જ રીતને તમારે બીજી કોઈ ડિસ્પ્લે કરાવી હોય ટ્રેન્ડ લાઇન, તો તમારે ફરીથી આપણે પ્લસ સાઇન ઉપર જઈશું, ટ્રેન્ડ લાઇન ઉપર ક્લિક કરીશું અને સપોઝ આપણે પેનની જોઈએ છે તો પેન ઉપર ક્લિક કરો તો પેનનો અહીંયા જે તમારો કલર અહીંયા જે દેખાય છે એ સેમ ટુ સેમ કલર તમને અહીંયા ટ્રેન્ડ લાઇનમાં તમને જોવા મળશે. તો ફરીથી એક વાર ચેક કરી લેશો. આપણે નવો કોઈ એડ કરીએ, સપોઝ પેન્સિલ બુકને એડ કરીએ તો ઓકે ઉપર ક્લિક કરીએ તો બુક્સ અહીંયા તમે જે બુક્સનો જે કલર ડિસ્પ્લે કરે છે એ જ કલર્સ અહીંયા ટ્રેન્ડ લાઇનનો તમને ડિસ્પ્લે કરશે. તો આ રીતે આપણે ટ્રેન્ડ લાઇન એડ કરી શકીએ છીએ. આજના પ્રેક્ટિકલમાં આપણે કેવી રીતે ડેટા સિરીઝને એડ કરવાની, રો અને કોલમ વાઇઝ ડેટા સિરીઝને કેવી રીતને સ્વિચ કરવાની, ચાર્ટ એલિમેન્ટ્સને કેવી રીતને મોડિફાય કરવાના અને ટ્રેન્ડ લાઇન કેવી રીતને એડ કરવાની તે આ પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા. જેની સંપૂર્ણ માહિતી આપ સૌને મળી હશે તેવી આશા રાખું છું. આભાર.